શ્રી રામાનંદ વિરક્ત મંડળ દ્વારા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। શ્રી રામાનંદ વિરક્ત મંડળ દ્વારા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપ્યું હતું। સાધ્વીએ સાધુને પોલીસની હાજરીમાં તમાચો મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પોલીસ જોતી જ રહી ગઈ। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં માંગરોળ ગામે સાધ્વી અને સાધુ વચ્ચે જમીન બાબતે ઝઘડો ચાલી રહ્યો છે। સાધ્વી ભગવતા દાસને ગુસ્સો આવતા સદાનંદ મહારાજને તેણે તમાચો મારી દીધો। આશ્રમને લઈને બંને વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ। મહંત જાનકીદાસ અને સદાનંદ મહારાજ વચ્ચે અગાઉ પણ ઝઘડા થયા છે। અગાઉ પણ નર્મદા જિલ્લા કલેક્ટરને શ્રી રામાનંદ વિરક્ત મંડળ દ્વારા સંતની વિરુદ્ધમાં આવેદનપત્ર બધા સાધુઓએ ભેગા મળીને આપ્યું હોવાનું જાણવા મળે છે। આ ઘટનાને લઈને સહજાનંદ મહારાજનું શું કહેવું છે તે સાંભળીએ। હું સદાનંદ મહારાજ માંગરોળ ધનેશ્વર મહાદેવ મંદિર છેલ્લા 22 વર્ષથી નિવાસ કરું છું અને 2 દિવસ પહેલાં જે ઘટના ઘટી હતી એ ઘટના વિશે સત્ય હકીકત આપ સૌની સમક્ષ રાખું છું। મારી બાજુમાં રહેતા જતીનભાઈ શર્મા, ભૂમિકાબેન શર્મા, મનન શર્મા, વિશુ શર્મા અને નિધિબેન શર્મા આ પાંચે પરિવાર સાથે રહે છે। એ ભૂમિકા શર્મા પોતે સંસારી છે, પરિવાર સાથે રહે છે। પરિવાર સાથે રહેવું એ કોઈ ગુનો નથી, બહુ સારી વસ્તુ છે, પરંતુ કોઈને બદનામ કરવા માટે કોઈની પર ષડયંત્ર રચીને કોઈને આ કરવું યોગ્ય નથી। એ અવારનવાર અનેક લોકો સાથે આવું કરી રહ્યા છે અને પોલીસ પ્રશાસનને, જિલ્લા પ્રશાસનને ગુમરાહ કરે છે, ખોટી માહિતી આપે છે, પ્રેસને પણ ખોટી માહિતી આપે છે। પ્રેસ પાસે જૂઠું બોલે છે કે અમે 25 વર્ષથી છીએ, છેલ્લા 4 વર્ષથી લોકો આવેલા છે, એ પણ સત્ય હકીકત છે। પ્રશાસને આ બાબતની અંદર ઊંડી તપાસ કરવી જોઈએ એવી હું આશા અપેક્ષા રાખું છું। હંમેશા જિલ્લા પ્રશાસન, વહીવટીતંત્ર, સંપૂર્ણ પોલીસ પ્રશાસન મારી સાથે ખૂબ જ સારી રીતે સેવામાં હંમેશા તત્પર છે, જેથી મને સંતોષ છે। જિલ્લા પ્રશાસનને મારી એક જ આશા અપેક્ષા રિક્વેસ્ટ છે કે સત્વરે મને ન્યાય મળે। મારી વિનંતી છે કે સત્વરે મને ન્યાય મળે અને આવા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા વ્યક્તિઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય એવી આશા અપેક્ષા રાખું છું। સ્વામી સદાનંદજી મહારાજ, નર્મદા જિલ્લો, માંગરોળ ધનેશ્વર મહાદેવ મંદિર। હું છેલ્લા 22 વર્ષથી અહીં નિવાસ કરું છું, જે સમસ્ત નર્મદા જિલ્લામાં દરેક વ્યક્તિ પરિચિત છે અને જિલ્લા પ્રશાસન પણ પરિચિત છે। 2 દિવસ પહેલાં જે ઘટના ઘટી છે, મારા બાજુમાં રહેતા જતીન શર્મા ઉર્ફે જાનકીદાસ, ભાગવત શર્મા, ભૂમિકા શર્મા, એમનું નામ ભૂમિકા શર્મા નામ છે, 3 સંતાનની માતા છે, એ સાધ્વી નથી, બરાબર। જેથી હું પ્રેસને અને મીડિયાને રિક્વેસ્ટ કરીશ કે સમાજને ગુમરાહ ના કરે, સમાજની અંદર ખોટી વય મનુષ્ય ઊભું ન કરે। આ લોકો વારંવાર આવું કરતા હોય છે, પ્રશાસનને ગેરમાર્ગે દોરે છે અને પ્રશાસન એમના વિશ્વાસમાં આવી જાય છે। હું રિક્વેસ્ટ કરું છું, પ્રાર્થના કરું છું કે પ્રશાસન આ બાબતની અંદર સત્વરે એ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરે। એ લોકો અલીગલી રહે છે, કેટલા સમયથી સાધુ સંત સાથે વિશ્વાસઘાત કરીને એ આ જગ્યાને હડપ કરવા માટે અનેક પ્રકારના ષડયંત્રો કરી રહ્યા છે, એ સૌ જાણે છે। માટે સત્વરે જિલ્લા વહીવટીતંત્ર કડકમાં કડક તપાસ કરે અને એની સામે યોગ્ય કાર્યવાહી કરે એવી આશા અપેક્ષા સાથે હું પ્રશાસનને વિનંતી કરું છું।